શું ચૈતરભાઈ વસાવાનું 2027 માં પત્તું કપાવવાનું જઈ રહ્યું છે? જે મિત્રો તમે પણ લોકો એવું કહે છો કે આ ભાઈ ભાઈ તમે જે આમ તો તમે પણ કહેવા લાગશો અને તમે પણ કમેન્ટોમાં એવું પણ કહેશો. જે મિત્રો કેમ ભાઈ કેમ કે ચૈતરભાઈ વસાવા ભાઈ આ ભાજપ સરકાર હજી પણ જેલમાંથી બહાર નથી આવતી. જે મિત્રો મને એવું લાગી રહ્યું છે કે 2027માં ચૈતરભાઈ વસાવાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે. કેમ 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 કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે જે લોકોના હિત માટે લડે છે, આદિવાસી સમાજના લોકો માટે લડે છે અને ગુજરાતની જનતા માટે લડે છે. તમને બધા લોકોને ખબર છે કે આ જેલમાં પણ ગયા છે ને એ આદિવાસી સમાજના લોકો માટે ગયા છે, ના તો એમની માટે. જે મિત્રો જે તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર બનાવી રહ્યા છે. જે મિત્રો જે એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવાને જામીન પણ નથી મળ્યા અને જેલમાંથી બહાર પણ નથી આવ્યા અને તારીખ પણ નથી મળી. જે મિત્રો આમ જેલમાં નાખી દીધા. જે મિત્રો મને એવું લાગી રહ્યું છે ચૈતરભાઈ વસાવા તો 7 વર્ષની જેલ ભોગવીને આવશે. જે મિત્રો એવું લાગી રહ્યું છે આ મોટા લોકો એવું કહી રહ્યા છે, આ ઈશુદાન ગઢવીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એવું કહી રહ્યા છે કે આ તો મોટી ભાજપની સાજિશ છે. જે મિત્રો જો ચૈતરભાઈ વસાવા ભાજપમાં છૂટી જાય ને, ભાજપમાં જોડાઈ જાય ને તો ભાઈ બધા એના ગુનાઓ માફ થઈ જાય અને જલ્દી જેલની બહાર પણ આવી જાય એવું કહી રહ્યા છે ઘણા લોકો. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાઈ જાય ને તો બધા ગુનાઓ માફ અને બધા કેસો પણ માફ અને જેલમાંથી બહાર પણ આવી જાય. જે એવું કહી રહ્યા છે ઘણા લોકો અને 2027માં એ ચૂંટણી પણ લડી શકે. અને એવું લાગી રહ્યું છે કે 2027માં એવું પણ લાગી રહ્યું છે જ્યાં લગી ભાજપમાં ન ચાલે ને એવું પણ લાગી રહ્યું છે કે 2027 પહેલા ચૈતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે. ઘણા લોકો એવું કહી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર ઘણા ચર્ચાઓ એવી પણ ચાલતી હોય છે અને ઘણા લોકો પણ એવું. તમને શું લાગી રહ્યું છે? શું 2027માં ચૈતરભાઈ વસાવાનું શું પત્તું કપાવવા જઈ રહ્યું છે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવો બધો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આવા ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટ હું તમારી સમક્ષ લાવતો રહું. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરી નાખજો. જય હિન્દ, જય ભારત.